નમસ્કાર દર્શક મિત્રો. સરકાર અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાયવાચક શબ્દો બની ગયા છે. એક જમાનો હતો જ્યારે ગુજરાતનું સૌથી મોટું જળાશય ઉકાઈ હતું. ગુજરાતના બંધોમાં સંગ્રહ હતા કુલ પાણીનું 40% સંગ્રહ એકલું ઉકાઈ કરતું. આજે સરદાર સરોવર ડેમ એ ગુજરાતનું સૌથી મોટું જળાશય છે, જે કેવડિયા ખાતે નર્મદા નદી પર બંધાયેલ છે. આ બંધોની જે મેઇન કેનાલ છે, દાખલા તરીકે નર્મદા નદી પર બંધાયેલ સરદાર સરોવર ડેમની મુખ્ય નહેર છે, એ દર સેકન્ડે 40,000 ઘનફૂટ પાણી વહન કરે છે. એની સરખામણીમાં તો બીજી બધી કેનાલો ઘણી નાની કહેવાય, પણ એ સમયે બનાવેલી ઉકાઈની કેનાલોમાં અથવા તો નર્મદાની મુખ્ય કેનાલ કે શાખા કેનાલોમાં કોઈ દિવસ ગાબડા પડે એનું સાંભળ્યું છે? તમારી નજર સામે 16 જુલાઈના ગુજરાત સમાચાર દૈનિકમાં જે સમાચાર આવ્યા છે તે આજની સ્થિતિ દર્શાવે છે. છોટાઉદેપુરમાં 225 કરોડ, નાના ખર્ચે નહીં, 225 કરોડના ખર્ચે બંધાણી કેનાલો પહેલા જ વરસાદમાં ધોવાઈ ગઈ. એનો ફોટો તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો. એના કોન્ટ્રાક્ટર શિવાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, એમના એક્ઝિક્યુટિવ એન્જિનિયર કિશન સોરઠિયા. કોને દોષ દેશો તમે? હલકી ગુણવત્તાની કામગીરી કરવા માટે શિવાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને દોષ દેશો કે પછી એ કામગીરી ઉપર પૂરતું નિરીક્ષણ નહીં રાખવાને કારણે હલકી કક્ષાની કામગીરી થાય અને તૂટી જાય? તમે જુઓ તો ખરા, જાણે કપડાનું અસ્તર પહેરાવ્યું હોય ને માટી ઉપર, એ રીતે કેનાલનું અસ્તર પહેરાવ્યું છે. આ કેનાલ તૂટી ન જાય તો બીજું શું થાય? એમાં ગાબડું પડે જ. વરસાદના કારણે પડેલા ગાબડા રિપેર કરી દેવાશે. તમારે કેનાલમાં પાણી વહેવાના કારણે ગાબડું પડ્યું હોય તો આપણે સમજી શકીએ. વરસાદના કારણે કેનાલોમાં પડેલા ગાબડા રિપેર કરી દેવાશે. આ પ્રકારની વાત સરકાર કરતા કહે છે કે સુખી જળાશય યોજનામાં પેકેજ 1માં 38 કિલોમીટરની કેનાલ બનવાની છે, તેમાં 21 કિલોમીટર બનાવી દીધી છે અને પેકેજ 2માં 16 કિલોમીટર બનાવવાની છે, જેમાં ગાબડા પડ્યા છે અને તેને રિપેર. ગાબડા પડ્યા છે એટલે આ તો એક જ જુઓ છો તમે, એક કરતા વધારે ગાબડા હશે, જેમાં તેને રિપેર કરવામાં આવશે. વરસાદના કારણે કેનાલ તૂટી છે તેમ ડેપ્યુટી એન્જિનિયર જેડી રાણપરાએ જણાવ્યું. કેનાલ કદાચ પાણીના કારણે તૂટી હોત તો હજુ કદાચ સમજી શકાત. વરસાદના કારણે તૂટી જાય એવી મજબૂત કેનાલો આ રાજ્યનું સિંચાઈ ખાતું બનાવે છે. શું કેવું એને? એના સાથે બનાસકાંઠામાં નર્મદા યોજનાની એક નાનકડી બ્રાન્ચ કેનાલ નહીં, એની એ પેટા કેનાલ મારા ખ્યાલથી 6-7-8 હજાર ક્યુસેકનો ફ્લો હશે. એમાં 120 કરતા વધારે વખત એ કેનાલ તૂટી એવો જવાબ સરકારે વિધાનસભામાં આપ્યો છે. સિંચાઈ વિભાગ ગ્રામ વિકાસ માટે એક અગત્યનું અંગ છે, કારણ કે એ કૃષિ માટે જરૂરી પાયાની જરૂરિયાત, ખેડ, ખાતર ને પાણી, તકદીરને લાવે તાણી, એ પાણી પૂરું પાડવાનું કામ કરે છે. અને એ પાણી બે રોકટોક અસરકારક રીતે પૂરું પડાય તો જ એ કામગીરી દીપી ઉઠે.
એના બદલે આ છોટાઉદેપુરનો વિસ્તારમાં જે સુખી જળાશય યોજના છે, 225 કરોડના ખર્ચે નવી બનતી કેનાલમાં ગાબડા પડતા આ કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે. ઉદ્ઘાટન પહેલા જ ભ્રષ્ટાચાર, પેલા અમુક પુલ તો ઉદ્ઘાટન પછી જ તૂટી પડ્યા છે બિચારા. કેટલાક ઉદ્ઘાટન કરવાની તૈયારી હતી ને તૂટી પડ્યા છે. આ તો હજુ બનતી હતી, ઉદ્ઘાટન બાકી હતું. ઉદ્ઘાટન પહેલા જ આ કેનાલમાં ગાબડા પડતા એની કામગીરીની ગુણવત્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો અને બહુ મોટા પ્રશ્નો ઉભા થયા છે. કેટલાક બિલો ચૂકવાય છે પણ ખરા. ગોર ગાંધીનું સહિયારો, મારી ટકાવારી મને મળે તો બિલ ચૂકવી આપું. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર, બોડેલી અને સંખેડા તાલુકામાં સુખી જળાશય યોજનાનું સિંચાઈનું પાણી 92 ગામોને 1709 હેક્ટર વિસ્તારમાં મળે તે માટે સરકાર દ્વારા કેનાલોનું રિનોવેશન કરવા માટે 225 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી. આ જૂની કેનાલો વર્ષ 1986માં બની હતી, તે જર્જરિત હતી. નવી બની છે તેથી પણ વધારે જર્જરિત છે, કારણ કે એમાં તો પાણી આટલો સમય વયું, આ વગર પાણી હોય, વરસાદનું પાણી થયું, એનાથી તૂટી જાય છે. એટલે સરકાર જે પ્રકારે કામગીરી કરે છે એનાથી ખાયકી અને ભ્રષ્ટાચાર કેટલો ફૂલ્યો ફાલ્યો છે એની વિગતો આપણી નજર સમક્ષ છતી થાય છે. સુખી જળાશય યોજનાના કામોમાં બેફામ ભ્રષ્ટાચાર કર્યો છે. પણ એ તો દાખલો છે. છીંડે ચડ્યો તો ચોર, આમાં પકડાયો એ ચોર. નર્મદા યોજનાની કેનાલ તૂટી બનાસકાંઠામાં, એનું શું કર્યું તમે? 120 કરતા વધારે વાર કોઈ કેનાલ તૂટે, એક વાર તૂટે, 2 વાર તૂટે. અગાઉના કામો કેમ તૂટતા નથી, હવે કેમ તૂટે છે, આ પ્રશ્ન થાય છે કોઈ? ત્યારે જાહેર જનતા પોતાના હકો પ્રત્યે, પોતાના નાણાંથી પોતાના લાભ માટે થતી આ પછાત વિસ્તાર છે છોટાઉદેપુર, ત્યાં 1000 હેક્ટર કરતા વધારે વિસ્તારમાં સિંચાઈ થવાની હતી, ખેડૂતને એનો લાભ મળવાનો હતો. એ કેનાલ અને માતબર ખર્ચ કરવાનો હતો, 225 કરોડ નાની રકમ નથી. તૂટી જાય અને કોઈનું રૂવાડું ન ફરકે, તેના સામે આ જે વિગતો છે એનો સુઓ મોટો કોગ્નિઝન્સ લઈને લાંચ રૂશ્વત વિરોધી ખાતું કેમ તપાસ નથી કરતું? વિજિલન્સ નું એક અલગ ખાતું હોય છે, કેમ તપાસ નથી કરતું? કેટલાક સમાચારોને જ ફરિયાદ ગણી અને જો આ પ્રકારે તપાસ કરવામાં આવે તો સરકારી તંત્રમાં પણ એક ફળક ઊભી થશે. પ્રજાના પૈસા છે, પ્રજાના કામ માટે વપરાવા જોઈએ. જે વેડફાય છે એની બેફામ ખાયકી થાય છે, તે ખાયકી થતી અટકશે. નગરપાલિકાઓના કામમાં તો ડામર નાખ્યો હોય, ચોમાસામાં ડામર થયો એવી નગરપાલિકા સિદ્ધપુર નગરપાલિકા છે, જેમાં ચોમાસામાં ડામર કામ થાય. આમ સામાન્ય રીતે ચોમાસું શરૂ થવાનું હોય તે પહેલા જૂન મહિનાથી રોડ રસ્તાના કામો બંધ થઈ જતા હોય છે. સિદ્ધપુર નગરપાલિકા એક એવી વિશિષ્ટ નગરપાલિકા છે કે જ્યાં રોડ રસ્તાના કામો પણ ચોમાસા દરમિયાન વરસાદ પડતો હોય પછી ધોવાઈ જાય અને નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી, ચીફ ઓફિસર, એ કહી શકે કે તો એનું પછી નવો કરીશું. આ પ્રકારની નિંભરતા, નફટાઈ અને પ્રજાના પૈસા ખાઈ જવાની દાનત, અને એ બહાર આવે તો પોતાને કંઈ નહીં થાય એવો આત્મવિશ્વાસ આપણને ક્યાં લઈ જઈને મૂકશે એ વિચારવાનો સમય દોસ્તો બાકી ગયો છે. તમારા સામે આ એક દાખલો મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સિદ્ધપુરમાં પ્રવર્તી પરિસ્થિતિ અને સિદ્ધપુર નગરપાલિકાની કામગીરી એ તમારે આદર્શ નગરપાલિકા ભ્રષ્ટાચાર માટે કુવિખ્યાત કઈ રીતે બની શકે એના દાખલાઓ પ્રસ્તુત કરવા હોય તો માટેનું એક ઉત્તમ ઉદાહરણ છે. સરકાર જાગશે આમાંથી? કામ કરતી સરકાર, આટલી બધી બહુમતી, કોંગ્રેસ વાળા દોડી દોડીને એમાં જોડાય છે, એવી સરકાર જાગશે ખરી? શું લાગે છે તમને? કઈ નહીં થાય.
પૂરી એક અંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. તહાં જઈ ચડ્યા બે ગુરુ એક ચેલો, ગયો ગામમાં માગવા ભીખ પેલો. લીધી સુખડી આપીને એને આટો, ગુરુ પાસે જઈને કહે ખૂબ ખાટ્યો. આ અંધેરી નગરીને ગંડુ રાજાની એક કવિતા અમે ભણ્યા હતા. આજે એને ચરિતાર્થ થતી જોઈ રહી છે. આશા રાખીએ ભગવાન બધાને સદબુદ્ધિ આપે. કદાચ અગાઉ પણ ભ્રષ્ટાચાર હતો, પાણીમાં દૂધ નખાતું નહોતું, દૂધમાં પાણી નખાતું. હવે પાણીમાં દૂધ નખાય છે, ફરક એટલો છે. સરકાર જાગે અને આ પ્રકારના એના માથે કલંકની કાળી ટીલી લાગે એવા બનાવો બનતા અટકે, એ દિશામાં કાર્યરત બને એવી આશા સાથે આજની વાત પૂરી કરીએ. નમસ્કાર. તમારી જાગૃતિ જ તમને નાગરિક તરીકેના તમારા અધિકારો અપાવશે, એ સમજી લેજો. આવજો.